નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક ખૂબ જ સરળ પરંતુ શક્તિશાળી પ્રશ્ન વિશે. પથારીમાં સૂતા સૂતા ઓમ નમઃ શિવાય મંત્ર બોલવાથી શું થાય છે? ઘણા લોકો પૂછે છે, શું સૂતા સમયે મંત્ર જપ કરી શકાય? શું એનું ફળ મળે છે? અને શું ભગવાન શિવ પ્રસન્ન થાય છે? આ બધા પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં શાંતિથી સમજીએ. ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્વ. ઓમ નમઃ શિવાય આ માત્ર મંત્ર નથી, પરંતુ જીવનને સંતુલિત કરતું મહામંત્ર છે. ઓમ બ્રહ્માંડની મૂળ ધ્વનિ, નમઃ અહંકારનો ત્યાગ, શિવાય કલ્યાણ અને શાંતિનું સ્વરૂપ. આ મંત્ર પંચાક્ષરી છે અને 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ. એટલે જ આ મંત્ર શરીર, મન અને આત્મા ત્રણેય પર અસર કરે છે. શું સૂતા સમયે મંત્ર બોલી શકાય? ઘણા લોકો માને છે કે મંત્ર માત્ર પૂજા સમયે જ બોલવા જોઈએ, પણ શાસ્ત્રો કહે છે, શિવભક્તિ માટે કોઈ સમય બાંધછોડ નથી. જો તમારું મન શુદ્ધ છે, શ્રદ્ધા છે, તો પથારીમાં સૂતા સૂતા મંત્ર બોલવો પણ પૂજા જ છે. ખાસ કરીને ઊંઘ આવે એ પહેલાં, મન અશાંત હોય ત્યારે, ભય અથવા ચિંતા હોય ત્યારે આ મંત્ર અત્યંત લાભદાયક છે. પથારીમાં મંત્ર બોલવાથી શું થાય છે? ચાલો હવે સમજીએ. સૂતા સૂતા ઓમ નમઃ શિવાય બોલવાથી શું લાભ થાય છે? 1. મન શાંત થાય છે. આ મંત્ર મનની ચંચળતા ઘટાડે છે. દિવસભરના વિચારો ધીમે ધીમે શાંત થાય છે. 2. ઊંઘ સારી આવે છે. જે લોકોને અનિદ્રા, વારંવાર ઊંઘ તૂટી જવી, ભયજનક સપના આવતા હોય, તેમને આ મંત્ર ખૂબ મદદ કરે છે. 3. નકારાત્મક વિચાર દૂર થાય છે. મંત્ર જપ કરતી વખતે નકારાત્મક વિચાર અટકી જાય છે અને મન હળવું લાગે છે. 4. ભય અને અસુરક્ષા દૂર થાય છે. રાત્રિ ઘણી વખત અજાણ્યો ભય અનુભવાય છે. ઓમ નમઃ શિવાય શિવની રક્ષા કવચ સમાન છે. 5. અચેતન મન પર અસર. ઊંઘમાં જતા પહેલા બોલેલો મંત્ર અચેતન મનમાં ઉતરી જાય છે, જે ધીમે ધીમે સ્વભાવ બદલે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ. વિજ્ઞાન કહે છે, મંત્ર જપથી શ્વાસની ગતિ ધીમી થાય છે, હાર્ટબીટ સંતુલિત થાય છે, બ્રેઇન વેવ્સ શાંત થાય છે. એટલે જ સૂતા પહેલા મંત્ર બોલવાથી શરીર રિલેક્સ થાય છે અને ઊંઘ ઊંડી આવે છે. કેવી રીતે જપ કરવો? સૂતા સમયે મંત્ર જપની સરળ રીત. સીધા પીઠે સૂવો, આંખો બંધ કરો, મનમાં અથવા ધીમા સ્વરે બોલો. ઓછામાં ઓછું 11 વખત, પછી ધીમે ધીમે ઊંઘમાં જાઓ. જો જપ કરતા ઊંઘ આવી જાય તો પણ ચિંતા ન કરો, એ પણ પૂજાનો ભાગ છે. એક નાની પ્રેરણાદાયક ઘટના. એક વ્યક્તિ દરરોજ ઊંઘમાં જતા પહેલા ઓમ નમઃ શિવાય બોલતો હતો. થોડા દિવસોમાં તેનો ગુસ્સો ઓછો થયો, ઊંઘ સુધરી, મન શાંત રહેવા લાગ્યું. તેણે સમજ્યું કે શિવભક્તિ ધીમે ધીમે જીવન બદલે છે. શું કોઈ નિયમ તૂટે છે? ના મિત્રો, શિવજી અત્યંત સરળ અને દયાળુ છે. જો તમે થાકેલા હોવ, બીમાર હોવ, પૂજા ન કરી શકો, તો પણ મનથી બોલેલો મંત્ર સ્વીકારાય છે. શિવ માટે શ્રદ્ધા સૌથી મોટો નિયમ છે. સમાપન. મિત્રો, જો તમે રોજ રાત્રે પથારીમાં સૂતા સૂતા ઓમ નમઃ શિવાય બોલશો, તો ધીમે ધીમે તમારું મન, ઊંઘ અને જીવન બધું શાંત બનતું જશે. આજે રાત્રે જ એક પ્રયાસ કરો અને કોમેન્ટમાં લખો, ઓમ નમઃ શિવાય.